નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં હું દિશાંત ગોંડલિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. અમે અવારનવાર તમારી સમક્ષ અવનવા વિડીયો, માહિતી, યોજનાઓ લઈને આવતા હોઈએ છીએ. ત્યારે આજે એક નવી ભરતી વિશે માહિતી લઈને તમારી સમકક્ષ આવ્યા છીએ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું જે આંગણવાડી તેડાગર અને કાર્યકરની ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે. આ ભરતી માટે ઓનલાઈન પ્રક્રિયા તારીખ 8/8/2025થી તારીખ 30/8/2025 સુધી ઓનલાઈન અરજી છે તે આ ભરતીનો લાભ લેવા માટે કરી શકાશે. આ ભરતીમાં જે લોકો પસંદગી પામે છે તેમાં આંગણવાડી કાર્યકરને દર મહિને ₹10,000 પગાર આપવામાં આવશે, જ્યારે આંગણવાડી તેડાગર બહેનને દર મહિને ₹5,000 પગાર ચૂકવવામાં આવશે. તેના માટે ઉંમર મર્યાદા 18 વર્ષથી 33 વર્ષની નક્કી કરવામાં આવી છે. તો આગળ આ વિડીયોમાં આપણે વાત કરીશું આ ઓનલાઈન અરજી તમે કરો છો તો તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેતી હોય છે, કઈ જગ્યાએથી તમે કઈ વેબસાઇટ ઉપરથી આ ભરતી માટેની તમે એપ્લાય ઓનલાઈન કરી શકો છો, તેમજ ખાસ તો આ ભરતી માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેતી હોય છે. તો આગળ આ વિડીયોમાં આપણે તમામ માહિતી વિશે વાત કરીશું. દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી વિશે વાત કરી રહ્યા છીએ. આ વર્ષે ભરતી બહાર પાડવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં 9,000થી પણ વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગરની પસંદગી તરીકે માનદ સેવાઓ લેવા માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આંગણવાડી કાર્યકર તરીકે અંદાજિત 5,000 કરતાં પણ વધુ અને આંગણવાડી તેડાગર અંદાજિત 4,000 કરતાં પણ વધુની ભરતી કરવા માટે છે તે આ બહાર પાડવામાં આવ્યું છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળની કામગીરી કરતા બાળ વિકાસ સેવા યોજના દ્વારા આ ભરતી હાથ ધરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન રહેશે. જે તે ગામના સ્થાનિક રહેવાસી હોય તે જ આ અરજી કરી શકશે, જેના માટે તાલુકા મામલતદારનું સ્થાનિક રહેવાસી હોવાનું પ્રમાણપત્ર ખૂબ જ જરૂરી છે. પગાર ધોરણની જો વાત કરીએ તો આંગણવાડી કાર્યકર અને તેડાગરની સીધી પસંદગી કરવામાં આવશે, જેમાં આંગણવાડી કાર્યકરને દર મહિને ₹10,000 પગાર ચૂકવવામાં આવશે, જ્યારે તેડાગર બહેનને દર મહિને ₹5,000 પગાર ચૂકવવામાં આવશે. આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીમાં અરજી પ્રક્રિયા વિશે વાત કરીએ તો આ અરજી ehRMS.gujarat.government.in નામની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન અરજી અરજદાર દ્વારા કરવાની રહેશે, જેમાં તારીખ 8/8/2025થી તારીખ 30/8/2025 સુધી રાત્રે 12 વાગ્યા સુધીમાં આ ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે. જેમાં આંગણવાડી કાર્યકર માટે 12 ધોરણની લાયકાત નક્કી કરવામાં આવી છે, જ્યારે તેડાગરની ભરતી માટે 10 ધોરણની લાયકાત જરૂરી હોવી જોઈએ. આંગણવાડી ભરતીમાં ઓનલાઈન અરજી કરવા માટેની ઉંમર મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીની વય મર્યાદા આંગણવાડી કાર્યકર અને તેડાગર માટેની નક્કી કરવામાં આવી છે. આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ જાતિનું પ્રમાણપત્ર, ધોરણ 10 અને 12 પાસની અસલી માર્કશીટ, સ્નાતક અને અનુસ્નાતક એટલે કે કોલેજ કરેલી હોય તો તેના તમામ સેમેસ્ટરની અસલી માર્કશીટ, તેમજ દરેક પ્રયત્નની ઓરિજિનલ માર્કશીટ, તેમજ મામલતદાર શ્રી દ્વારા આપવામાં આવેલ સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર, સેલ્ફ ડિક્લેરેશન, તેમજ વિધવા અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તેને, તેમજ આંગણવાડી તેડાગર તરીકેના અનુભવ જો ધરાવતા હોય તો તે અંગેનું પ્રમાણપત્ર. ત્યારબાદ અરજદાર પોતાના વિસ્તાર, ગામ, વોર્ડની આંગણવાડી કેન્દ્રની જે ખાલી જગ્યા હોય તેના ઉપર જ આ અરજી કરી શકાશે.